ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ બાદ સૂત્રાપાડામાં જળબંબાકાર થયો છે। પ્રસિદ્ધ પ્રાચીતીર્થ ખાતે સરસ્વતી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવી રહ્યું છે। ભારે વરસાદને પગલે સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે। માધવરાય ભગવાનના મંદિર પાસે નદીનો પ્રચંડ પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। માધવરાય ભગવાનનું મંદિર 15 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે, પરંતુ સૂત્રાપાડામાં ગઈકાલથી જ સાંબેલાધાર વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે ગુજરાતમાં એકમાત્ર પ્રગટ સરસ્વતી નદી જ્યાં વહી રહી છે, ત્યાં પ્રાચી તીર્થમાં તેનું વિકરાળ સ્વરૂપ સામે આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે તે ઊભી થઈ છે। ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ છે તે મુશળધાર ખાબક્યો છે, પરંતુ સૂત્રાપાડા અને તલાલામાં ધોધમાર વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારો છે તે બેટમાં ફેરવાયા છે। અત્યારે અમે પ્રાચી તીર્થમાં છે સૂત્રાપાડાના, અને અહીંયા પર સરસ્વતી નદી છે જેમાં ઘોડાપૂર આવ્યું છે અને નદીનો પ્રચંડ પ્રવાહ છે તે અહીંયાથી પસાર થઈ રહ્યો છે। મોક્ષ પીપળો છે, અહીંયા પર મોટી સંખ્યામાં ધાર્મિક વિધિ માટે લોકો આવતા હોય છે, પરંતુ હાલ અહીંયા પર જે પ્રમાણે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે તે પ્રમાણે અહીંયા ધાર્મિક વિધિ છે તે હાલ અત્યારે તો અહીંયા બંધ રાખવામાં આવી છે। માધવરાય ભગવાનનું મંદિર છે તે ગઈકાલે જ પાણીની અંદર ગરકાવ થયું હતું, પરંતુ ત્યાં પણ અત્યારે પાણીનો પ્રવાહ છે તે ખૂબ વધ્યો છે। આ વિસ્તારનું ભેલાવા ગામ હોય કે આંકોલવાડી હોય કે આમળાસ હોય, આ તમામ ગામોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હિરણ ડેમના તમામ દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉનાની શાહી નદી હોય કે કોડીનાર ધામવાડાનો શિંગોડા ડેમ હોય, શિંગોડા ડેમના પણ 2 દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે। અત્યારે પણ વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે। રાત્રિના સમયે ભારે વરસાદ બાદ વહેલી સવારે વરસાદની શરૂઆત થઈ હતી અને જળબંબાકારની સ્થિતિ છે તે વિસ્તારમાં ઊભી કરી છે। તલાલા પ્રાચી ઉના હાઈવે છે તે બંધ થયો છે, ત્યાં સરસ્વતી નદીનું પાણી છે તે ફરી વળ્યું છે। અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે જ્યાં ગ્રામ્ય વિસ્તારના લોકોની અવરજવર ઠપ થઈ છે, કારણ કે તમામ રસ્તાઓ ઉપર, મોટા ભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। TV9 ગીર સોમનાથ, દિલીપ મોરી। સરસ્વતી નદીના પ્રચંડ પ્રવાહમાં માધવરાય ભગવાનનું મંદિર ગઈકાલે જ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, પરંતુ આજે મંદિર પાસેથી પણ ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તલાલા અને ગીર પંથકમાં 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેને લઈને માધવરાય ભગવાનનું મંદિર જે ગઈકાલે જ પાણીમાં ગરકાવ થઈ ચૂકી હતી પ્રતિમા, આજે આ મંદિરની બરોબર ટોચ ઉપર આ પાણી છે તે વહી રહ્યું છે। પાણીનો પ્રવાહ છે તે અત્યારે વધી ચૂક્યો છે અને અહીંયા પર જ્યાંથી નીચે ગઈકાલે લોકો દર્શન કરતા હતા એ જગ્યા છે ત્યાં પણ અત્યારે પાણી છે જે વહી રહ્યું છે, જેના કારણે અહીંયા પર જે શ્રદ્ધાળુ આવી રહ્યા હતા, અહીંયાના મહંત હતા, એ પણ અહીંયાથી હાલ જગ્યા છોડી દીધી છે, કારણ કે સરસ્વતી નદી છે તેને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને તેના કારણે જ આ માધવરાય ભગવાનનું મંદિર છે જે હાલ પાણીમાં ગરક થઈ ચૂક્યું છે। માથેની જે ટોચ છે તે દેખાઈ રહી છે, પરંતુ ભગવાનની જે પ્રતિમા છે તે અંદાજિત 15 ફૂટથી નીચે જમીનમાં છે અને ઉપરથી આ સરસ્વતી નદીનું પાણી છે તે હાલ વહી રહ્યું છે। અહીંયા પર સરસ્વતી નદી જ્યાં પસાર થાય છે, માધવરાય ભગવાન છે ત્યાં નદીની નીચે બિરાજે છે અને તેના કારણે જ દર વર્ષે જ્યારે ભારે વરસાદ ખાબકે છે અને જ્યારે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવે છે ત્યારે ભગવાન છે તે પાણીની અંદર કંઈક આ રીતે જ ગરક થાય છે। દિલીપ મોરી, TV9 ગીર સોમનાથ।